ઘણા લોકોને ઊંઘ રાત્રે ડિસ્ટર્બ થતી હોય છે, માત્ર સપનાના કારણે નહીં, તમારી બાજુમાં રહેલા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દીકરા દીકરીના નસકોરાના કારણે. અને આવો મોસ્ટ કોમન પ્રોબ્લેમ ઘણા ફેમિલીમાં જોવા મળતો હોય છે. નસકોરા માત્ર ઊંઘ ઉડાડવાની જ સમસ્યા નથી, એ ઘણીવાર ગંભીર બીમારી હોઈ શકે. અને આજે આપણે જાણીશું કે નસકોરા શું કામ આવે છે, કઈ રીતે અને એ ક્યારે ખતરાની ઘંટી બની શકે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે ગળાના સ્નાયુ ઢીલા પડી જાય છે અને નસકોરા આવે છે, કારણ કે હવાનો અંદર બહાર જવાનો રસ્તો સાંકડો થઈ જાય છે, જેના કારણે ગળાના સોફ્ટ ટિશ્યુ વાઇબ્રેટ થાય છે અને એ જ નસકોરાનો અવાજ ઉત્પન્ન કરે છે. હવે સવાલ એ છે કે આ પ્રોબ્લેમ કોને વધારે થાય? જેનું મોટું કારણ છે વધારે વજન. જ્યારે ગળાની આસપાસની ચરબી વધારે જમા થાય છે તો સ્વાભાવિક રીતે શ્વાસ નળીની સાઇઝ પણ ઘટી જાય છે. અને બીજું કારણ છે લાંબો સમય સુધી સીધા સુવાની ટેવ, કારણ કે આ પોઝિશનમાં જીભ અને સોફ્ટ પેલેટ ગળા તરફ ઢળી જાય છે. અને ત્રીજું કારણ છે આલ્કોહોલ અને સ્લીપિંગ પિલ્સ, જે સ્નાયુને વધારે પડતા ઢીલા પાડે છે. અને ચોથું કારણ છે વારંવાર થતી શરદી, નેઝલ પોલિપ અને નાકનો પડદો ત્રાંસો હોવો. અને આવી કન્ડિશનમાં આપણે મોઢાથી શ્વાસ લેતા હોઈએ છીએ અને સાથે નસકોરા પણ આવતા હોય છે. અને વધતી જતી ઉંમર સાથે ગળાના સ્નાયુ વધારે નબળા પડતા હોય છે, ખાસ કરીને 40 વર્ષ પછી. ફક્ત નસકોરા આવે એ કેટલાક માટે નોર્મલ હોઈ શકે, પણ જો નસકોરા સાથે ઊંઘ વચ્ચે શ્વાસ અટકી જાય, વહેલી સવારે માથું ભારે લાગે અને વારંવાર ઊંઘ ઉડી જાય તો એ સ્લીપ એપ્નિયાની તકલીફ કહેવાય. સ્લીપ એપ્નિયા એ સિરિયસ કન્ડિશન છે જેમાં વ્યક્તિ 10 થી 30 સેકન્ડ સુધી શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને આખી રાત દરમિયાન અરાઉન્ડ 100 વખત સુધી આ થઈ શકે છે, જેના કારણે હાર્ટ પર ભારે લોડ આવે છે. હવે જ્યારે પણ ડોક્ટરને મળો ત્યારે માત્ર નસકોરાની ફરિયાદ નહીં કરતા, પણ સાથે જે સિમ્પટમ હોય એ પણ જણાવજો. પણ સારી વાત એ છે કે નસકોરાની સારી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આવી ગઈ છે. પહેલા વજન ઘટાડો, આલ્કોહોલ એવોઇડ કરો અને ડાબે જમણે પડખે સુવાની ટેવ પાડો. અને ટેમ્પરરી રિલીફ માટે નેઝલ સ્ટ્રીપ અથવા નેઝલ ડીકન્જેશન ડ્રોપનો યુઝ કરો. જો સ્લીપ એપ્નિયા ડાયગ્નોઝ થાય તો ડોક્ટર CPAP રેકમેન્ડેડ કરે છે, જે ઊંઘ દરમિયાન કન્ટિન્યુ એરફ્લો આપે છે. અને જો નાકનો પડદો ત્રાંસો હોય તો સેપ્ટોપ્લાસ્ટી બેસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. અમુક કેસમાં માઉથ ગાર્ડનો યુઝ કરવામાં આવે છે, જે ગળાના રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ થાય છે. અને અમુક થ્રોટ એક્સરસાઇઝ કરવાથી ગળાના સ્નાયુ મજબૂત થાય છે, જેનાથી તમને નસકોરામાં રાહત થઈ શકે છે. અને આગળ જ્યારે કોઈ ઘરમાં નસકોરા બોલાવે ત્યારે નસકોરાને ઇગ્નોર નહીં કરતા અને ડોક્ટરની સલાહ જરૂર લેજો. અને જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડને જરૂર શેર કરજો. અને વધારેમાં બ્રહ્મા હોમિયોપેથીને સબસ્ક્રાઇબ કરી દો.